કાંઈક સરપંચના ભાઈઓને બોલાવ્યા નથી થતા, અમારે જોયા છે. હા એ હા વળ ખાતે તમને ખબર નથી હું કોણ છું. તું ભાઈ ધનનું ધનેડું છો. બીજું શું? હા એટલે શું ભાઈ આ પરિવારો આ બધું શીખવા મળે છે ને. આને પાંડવો 5 જ હોય ભાઈ. હા બાકી ઓલા તો હોય પાડાના બોસ કાઢે એવા. ચા આવી છે વાંધો નહીં, જરૂર ન હોય તો ઇન્ટરવેલમાં દેજો એને કઈ. હા ઈ એનું કામ કરે છે ને, જેને જો હોય ઈ આર પાર ઈ ટાણું હાચવે છે, પણ અત્યારે એકચ્યુઅલી ટાણું નથી. ચા તો ચા છે, પેલું વિશ્વયુદ્ધ ચા માંથી થયેલું. ઝઘડાના મૂળ નાના જ હોય. હાવ ઝઘડાના મૂળમાં કઈ લાંબુ હોય નહીં, એ હાવ નાના હોય. પણ ખેર મારે મૂળ વાત ઉપર આવું. હું કેતો તો કે એમણે કીધું, પ્રહલાદ બાપાએ કીધું કે એમના હાથે મારે સન્માન કરો. એમણે એમની મિત્રતાને યાદ રાખી અને જાળવી રાખી. ભાઈબંધાઈની પણ આપણે ત્યાં અદ્ભુત કથાઓ છે, વાતો છે. હું આગળ જતા યાદી કરાવે. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે, મિત્ર કીજીએ મર્દ સત્ય કહેકર સમજાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત में આવે, મિત્ર કીજીએ મર્દ લોભ લેસ મન નવ લગે, કવિ સત્ય બાત પિંગલ કહે કે દેહ જાય પણ નવ ડગે. એમ એને ઈ મિત્રતાને યાદ. આપણા 2 પ્રકારના મિત્રો હોય આપણે ત્યાં. અહીંયા 2 પ્રકારના, એક બૂટ જેવા હોય, એક સ્લીપર જેવા હોય. બૂટ જેવા મિત્રો ગમે એવા ગારામાં ખૂતી જાવ ભેળા ઢળડાતા આવે, કોઈ દી સાથ ન છોડે, ભલે ને તકલીફ ગમે એવી પડે. બૂટ જેવા મિત્રો. એક સ્લીપર જેવા જરાક લેપસ્યા નથી, પગમાં નીકળ્યા નથી, હાવ તૈયારી જો, ફૂલ તૈયારી. લેપસ્યા ભેગા નીકળી જ ગયા હોય, અને કદાચ એની મજબૂરી હોય નીકળી ન શકે, અંગૂઠા દબાવી રાખે જો, અને નો નીકળી હગે તો પાછળથી છાંટા ઉડાડે ઉડાડે ને ઉડાડે. ભલા માણસ એ બગાડ્યા વગર નો રહે કોઈ. એવાની પાસે નો રહેવું. લીમડા હેઠ જઈને બેસજો, વડલા હામી વાતું કરજો, દરિયાને કાંઠે જઈને બેસજો, ઓલો ઘૂઘવાટા તો કરે. બાકી અરબોપતિ હોય ને ગબી જેવા મોઢા કરીને બેઠા હોય ને ત્યાં જાતા નહીં, 3.5 દી ની પનોતી સડી જાય ખોટે ખોટી. હાવ 1100 વર્ષ પહેલાનો એક સવૈયો હું તમને સંભળાવું. અમારો ચારણી સાહિત્યનો સવૈયો છે. 1100 વર્ષ પહેલા કવિએ કીધું કે તમને એમ લાગે કે આ ખરાબ માણસની યારે મિત્રતા કરવાનું મન થાય તો એટલું કરી લેવું, પણ એની યારે મિત્રતા ન કરવી. શું કરી લેવું સાંભળજો. અત્યારે તો આ બધું સમજવા જેવું છે. ઘણો કોઈ માણસ એવો હોય, આપણને ખબર હોય, તમને ખબર હોય કે તમને બોલું એટલે હું આવું, આપણે બધા તમને ખબર હોય કે આ માણસે ગામને છોડ્યું નથી, આ માણસે એના હગાવાલાને છોડ્યા નથી, લૂંટી લીધા. આ માણસે એના ભાઈઓને કરી નાખ્યું છે, લૂંટીને પોતે આગળ આવ્યો છે. આવો માણસ હોય અને તમને મનમાં એવું થાય કે મારે, હું અત્યારે હાવ પાછળ બહુ પાછળ રહી ગયો છું, મારે એટલે કે મારી પાસે કઈ છે નહીં અને મારે આગળ આવવું છે, તો એ માણસ ખરાબ છે, પણ તો એની મિત્રતા કરી લઉં. થોડુંક સ્વાર્થને કારણે મેં હાથ મેળવીને એને મિત્રતા કરી લઉં, એવી ઈચ્છા થાય ને ત્યારે એટલું કરી લેવું, પણ એની મિત્રતા ન કરવી. એવું 1100 વર્ષ શું કરી લેવું સાંભળજો. ચારણી સાહિત્યનો સવૈયો છે. जल में भूसिए कर में बिछु लीजे, कान खजूरे को कान में डाल के हापन के मुख अंगूर दीजे, भूत पिशासन में भमिए और चेर हलाहत घोल पीजे. એટલું કરી લેવું. હવે તમને સમજાવું શું કરી લેવું. સિંહન કે બન में बसिए. 8 આવત ગયા હોય ત્યાં ઉઈ જાવ, મારી નાખે, જીવ જાય, આબરૂ ન જાય. સિંહન કે બન में बसिए, जल में भूसिए. ડોળા પાણી ન પડાય એવું ડાયા માણસે કીધું, પણ પડી જાવ, ભલે મરી જાય, આબરૂ ન જાય, જીવ જાય. સિંહન કે બન में बसिए, जल में भूसिए, कर में बिच्छू लीजिए. હાથમાં વીસી લઈ લેવો. કાન ખજૂરે કો કાન में डाल के, કાન ખજૂરાને કાનમાં નાખ દેવો, પણ મૂર્ખાની મિત્રતા ન કરવી. કાન ખજૂરે કો કાન में डाल के हापन के मुख अंगूर दीजिए. હરપના મોઢામાં આંગળી દઈ દેવી. ભૂત પિશાસન में ભમીએ. ડાયકણું રાહડા લેતી હોય ન્યાય જાવ. ભૂત ને ડાયકણું. મને હમણાં એક જણે પૂછેલું કે ભૂત પ્રેતમાં તમે માનો? મેં કીધું માનવું જ પડે. મને કે ભૂત પ્રેત હોય? મેં કીધું હોય. મને કે તમે આટલા લાખો કરોડો યુવાનો તમને આજે ગુજરાતના સાંભળે, દુનિયામાં, અને તમને ફોલો કરે, અને તમે આવી વાતો કરો ભૂત પ્રેતની આ યુગમાં, અંધશ્રદ્ધાની વાતો. મેં કીધું પણ ભૂત હોય એનું શું કરવું? મને કે સાબિત. મેં કીધું સાબિત કર દો. મને કે સાબિત કરો, ભૂત ક્યાં છે દેખાડો હાલો. મેં કીધું જેટલા સારા માણસ હોય ને આગળ આવ્યા હોય એને પૂછજો કેટલા વળગ્યા, કેટલા નિવેદ આપ્યા. સારા માણસ હોય ને વળગ્યા જ હોય, એમાંથી નીકળવું માંડ એને નિવેદ દેવા પડે. ઘણી વાર તમે સન્માન કરો ને પ્રસંગ કોઈ, તો 5 હાથ નડતા હોય એના સન્માન પેલા કરી લેવા, એટલે નડે નહીં.
ઈ ભૂતની ખબર છે. ઓલા જે અદૃશ્ય થઈ જાય એની આપણને ખબર નથી હોય કે ન હોય. પણ આ ભૂત તો ભૂત પિશાચન મેં ભમિયારું ઝેર હલા હલ ઘોલ પીજે જીઓ જીઓ જીલો જગ મેં રઘુનંદન મૂર્ખ મિત્ર કાબુ નાહી કીજે. મૂર્ખાની મિત્રતા ન કરવી. પણ આ તો મિત્રતા એ નિભાવી અને બાપાએ કીધું કે એમના હાથે સન્માન કરાવવું. એ મિત્રતાને પણ એકવાર જોરદાર તાળીઓથી જસુભાઈ અને પ્રહલાદભાઈની મિત્રતાને આપણે વધાવીએ. હા, એટલે એવો આજનો આ પ્રોગ્રામ, આજનો આ કાર્યક્રમ ખૂબ અમે બધાય તમને આનંદ કરાવશું. આપણી વાતોને, આપણી પરંપરાને વાગોળવાની વાતો કરવાના છીએ. અને જે સારા માણસો એની વાતો જગતના ચોકમાં લે. બાકી ઘણા માણસ છે ને ખાંડના ડબલા જેવા હોય. હવે ખાંડના ડબલામાં એટલે ગામડામાં રહેલા બેનું ખબર હોય. જો કે હજી એવું છે, ખાંડના ડબલામાં જેવા શું કામ ખબર, મીઠા મીઠા લાગે પણ અંદર બાકસ પડી હોય. ખાંડના ડબલામાં બાકસ હોય, ભડકો કરે તો ખબર પડે કે આ તો હળગાવાનું કામ કરે છે. ઘણા માણસ બાવળ જેવા હોય, પોતાનામાં પરડા જ આવે, આ ફળ ન આવે હારા. પણ આંબાના બગીચામાં આડા પીડ્યા હોય, વાડ્યું થઈ બાવળની જેમ, બાવળ જેવા હોય કે જાતો લઈને કર હુળા હોહરવા જાય. કોકની ફળ તો ખાવા દે, કોકના તો ખાવા દે. ઘણા માણસ બાથરૂમના ચંપલ જેવા હોય, કોઈ દી ઘહાય જ નહીં. પટ્ટીયું નીકળી જાય, બે કટકા થાય, કાળા મય થઈ જાય, બાકી ઘહાવવાની વાત નહીં હો. ખરેખર કોઈ દી નો ઘહાયો. એકચ્યુઅલી ઈ આપણને ના ફાવે. આપણે દાતારીની ક્યાંક હારે દેવાની વાત કરીએ, અમારે ડાયરામાં હોય બધા, અમારે ગાયુના મંદિરોના બધા ડાયરા બહુ હોય, લાખો લાખો રૂપિયા ઉડાડે માણસો, એ બધું ડોનેશન એમાં એવું હોય. અમુક એવા બેઠા હોય, દેવાથી શું મળે લે બોલો. હવે એને તો શું, એને સમજાવાય કેમ? દાતારી તત્વ અંદરથી આવે, એના કઈ ઇન્જેક્શન તો ન આવે. એ તો પછી ઠેક. પણ પૈસો જીવનમાં બહુ જરૂરી છે, એમ ન હાલે. એ સબ માયા હે, ઇસકા ક્યાં કરે એમ ન હાલે. પાછું આ બિલ ભરવા પડે હવારે પાછા. જેટલી તાકાત હોય એટલા કમાઈ લેવા. પણ ટાણું આવે જે આપી દે. ઝંડાઓ નિશાન કે નિશાન તેને જાને કહો, જાને હે ને કહો દ્વાર દુદુભી બજાનતે. ઊંચાઈ મહલાન કે ઉઠાન તેને જાને કહો, જાને હે ને કહો મત ગજ કે મધાનતે. શાન તેને જાને હો ગુમાન તેને જાને, ધન ધાન તેને જાને કોઈ કોટિક વિધાનતે. આ બહુ સરસ 500 વર્ષ પહેલા લખાયેલું કવિત છે ચારણી સાહિત્યનું, કે તમે આટલી વસ્તુ દુનિયામાં કરો તો દુનિયા તમને ભૂલી જવાની છે. કઈ? ઝંડાઓ નિશાન કે નિશાન તેને જાને કહો. બહુ પૈસા વાળા હોય ને આપણા નામના ઝંડા ફરકાવી ગામો ગામ, મરી જાય એટલે ઝંડા બંધ થઈ જાય કે ઓલો ગયો લાગે, ગયા. ઝંડાઓ નિશાન તેને જાને કહો, જાને હે ને કહો દાર દુદુભી બજાન. કે આપણા નામના ઢોલ વગાડી તોય મરી જાય એટલે ઢોલ બંધ થઈ જાય, ખબર પડે ભાઈ ગયો. શાન તેને જાને, મોટી શાન વધાડીને રખડે કોઈ દી દુનિયા યાદ ન રાખે. શાન તેને જાને, ગુમાન તેને જાને, ખોટું ગુમાન કરે દુનિયા યાદ ન રાખે. ધન ધાન તેને જાને, ગમે એટલું ધન મેળવી, મોટી કંપનીઓ બધું સારી વાત છે, કરવું જોઈએ. પણ એ ગાય જાય એટલે છોકરાના નામે સડી જાય, આપણને દુનિયા ભૂલી જાય. ધન ધાન તેને જાને કોઈ કોટિક વિધાન તે. 1 કરોડ પ્રકારના વિધાન કરો તો દુનિયા ભૂલી જવાની. ઘણાને ડાયા માણસે અફસોસ વ્યક્ત કર્યો, તો દુનિયામાં યાદ રહે એવું કોઈ વસ્તુ નહીં. દુનિયા યાદ રાખે એવી કઈ છે જ નહીં દુનિયામાં. રસિક બિહારી કે 1 નહીં 4 છે. કે 4 કયા? તો રસિક બિહારી 4 બાત તે જહાન જાને. વિદ્યા, જેની પાસે વિદ્યા છે, કવિ છે, સારું જગતને લખીને આપે છે, એને દુનિયા કોઈ દી ભૂલતી નથી. વિદ્યા હરિ ધ્યાન, જેને ભજન કર્યું છે, હમણાં નરસિંહ મહેતાને યાદ કર્યા, એને કેવી રીતે ભૂલાય? વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે. જ્યારે જરૂર પડી જગતના ચોકમાં, એક વખત હતો, નાનું ગામ હોય, કોઈ વિસ્તાર હોય, એની બેનું દીકરીઓ સુંદર હોય, રાહડા લેતી હોય, એનું કોઈ ચિત્ર બનાવી અને કોઈ એવા નરાધમ હોય તાકાત વાળો એને પુગાડી દે કે આ ગામમાં આવી સુંદર દીકરીઓ છે. અને પછી હજારોની સેના લઈને દળ કટક આવે સામે. ગામ સ્ટેટ નાનું હોય, એની પાસે સેના થોડી હોય, અને પછી ખબર પડે કે આપણી બેનું દીકરી ઉપર નજર બગાડીને આ આવે છે નરાધમો. અને એ વખતે તરવરિયા યુવાનો હાથમાં તલવાર લઈને જે તૈયાર થયા. અહીંયા ચારણી સાહિત્યના અમુક શબ્દો વચ્ચે હું કહીશ, આપણે મને આમ ડાયરો સમજે એવો લાગ્યો. એટલે ચારણી સાહિત્ય નાદ વૈભવનો છે, એને સંગીતનો હોય તો મજા આવે. યુદ્ધના મેદાનમાં ઉતરે, કેવી રીતે ઉતરે? કે ઢૂંઢે ઢૂંઢ દીતા ડાળ ખળગે રગત વહતી ખાળ દેતા દૈત જુમરત દાન મેપત મોખડો હનુમાન કૃદણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની બ્રેકુંડ સમહર દેખ થંભો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે ઈરાની પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોદા હોત મીટે સાહ ડીટા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનમાં જીમ દોય લાગ્યો મામલો વડલોય વેટક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ ઉડ બાટા જૂટ હુબક તોપ તાલે હીક મારો 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 કરતા યુદ્ધના મેદાનમાં જે ઉતરી જાય અને બેનું દીકરીને ઇજ્જત બચાવવા માટે ખપી જાય, દેશના માટે, રાષ્ટ્ર માટે, ગાયું માટે, ધર્મ માટે, એને દુનિયા ભૂલે નહીં. તો કોને ન ભૂલે? વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન એટલે તલવાર. યુદ્ધમાં જે લડે,
ધર્મ માટે અને દાન તે જેણે દાન કર્યું છે એને દુનિયા કોઈ દી ભૂલતી નથી ભલામાણા. બાકી કંઈક ખેડા ખપી ગયા વિધ પહેરીને વેશ, એમ દુનિયા એને યાદ કરે. તો ભગવતી માની દિવ્ય ચેતનાને ફરી નમન કરું કે કાંઈક ભાગ્યશાળી આત્મા હતી એની પાછળ આવી રીતે તિથિ ઉજવાય. નકર તો કોરોનામાં ઘણા એવા દાડાઈ નથી થયા. હા, એક બાપા તો દવાખાનામાં છોકરા મૂકેલા, તો પછી દવાખાનેથી કોરોના ફોન કર્યો એના છોકરા, તમારા બાપાને લઈ જાઓ. કાં તો મામલો પૂરો થઈ ગયો. પછી પેકિંગ આપી દેતા હોય તો પેકિંગ કરીને એમને પછી હળું હૂપ બધું જવા દીધેલું. અને જે કાંઈ થવાનું તે વિધિ બધું થઈ ગયું છે. આ તો કાળ જ એવો હતો, કુદરતની વાત છે આ તો બધી. પણ બન્યું એવું કે એ બાપાની બધી વિધિ થઈ ગઈ, હળગાવી દીધા, બધું કમ્પ્લીટ દાડો બધું જે કાંઈ થવાનું તે થઈ ગયું. મહિનાથી પછી પાછું હોસ્પિટલમાં જ ફોન આવ્યો, તમારા બાપાને લઈ જાઓ. હા, ખરેખર ફોન, તમારા બાપાને લઈ જાઓ. ઈ કે કાં અમારા બાપાને? તો કે તમારા બાપા હાજા થઈ ગયા. તો છોકરા જોડીને ગયા, કા છે બધું? તા તો બાપા બેઠા બેઠા બીડી પીવે. ભડના દીકરા ખબર પૂછવાય નથી આવતા. અરે પણ ઈ કે બાપા કેવી રીતે બધું કે મરી ગયા? મરી તો કોક બીજો ગયો, તો હું તો અહીંયા જ ગુડાણો છું. કોકના બાપાને મોકલી દીધા. બોલો, આમાં હેલ્પ આવું થઈ જતું હતું. એટલે કહેવાનો અર્થ મારો એ છે, તો કુદરતના હાથની બધી આ વાત છે. પણ આપણે યાદ કરીએ એટલે મારી માટે, ભગવતી મા માટે હું એટલું કહીશ, અફસોસ નહીં ઉસ બાત કા, કોઈ આકે ही चले जाते हैं, કોઈ જીતે हैं मौत के लिए तो કોઈ મર के भी जी जाते हैं. મર્યા પછી પણ જીવી ગયા છે. એટલે આવા બધા મહાનુભાવો અને આપણે ભેળા મીઠપ વાળા માનવી જગત છોડીને જાશે, પછી કાગા એની કાણી તો ઘર ઘર મંડાશે. હા, એટલે એવી વાત છે આ. એટલે મારે હમણાં ચેતનાને, ભગવતીબેન પ્રહલાદભાઈ મોદી એ દિવ્ય ચેતનાને પ્રણામ કરી આજનો આ પ્રોગ્રામ, ખાસ કરીને કલ્પેશભાઈનો હું આભાર માનીશ કે અમને મોદી સાહેબનો તો આભાર માની જ, મોદી પરિવાર આખાનો આભાર, પણ એમને અમને યાદ કર્યા. સોમા બાપાએ અમે 2 વાર આનંદ કર્યો, વડનગરમાં, આટકેસરમાં, બધે. પણ પ્રહલાદ બાપાની સામે અને આ મોદી પરિવાર સામે, આ બધાની સામે જ્યારે બોલવાનું હોય ત્યારે અનોખો અમે પ્રોગ્રામ કાયમ કરીએ છીએ. હમણાં આ તો અમારે સિઝન કહેવાય, ત્યાં સતત મહિનાથી ત્યાં પ્રોગ્રામો કરીએ છીએ. હજી 15 દી એક પણ રાત ખાલી નથી, એ રીતે છે. પણ અમુક પ્રોગ્રામો અમારા માટે વિશેષ હોય છે. કારણ એક બહુ સરસ નાનકડી વાત છે જૂના જમાનાની, કે એક ડોહીમાં કેરીઓ વેચતા હતા, હુંડલો લઈને બેઠેલા. એમાં રાજા નીકળ્યા અને મંત્રી નાયરે નીકળ્યા, રથ નીકળ્યો કે કેરીઓ બહુ સારી, ઊભું રાખીને કીધું ઓલા ડોશીમાં પાસે છે, થોડી લઈ લ્યો ને. એટલે ત્યાં જઈને ઓલા મંત્રી હતા રાજાને, એમણે કીધું મારી કેરીઓ લેવી છે, શું ભાવ? એટલે આ નહીં, આ ભાવ એ વખતે જે હશે એ અમે કીધું. તો ઓલા આભો થઈ ગયા, મંત્રી હતો ને એમ થઈ ગયું કે તમે હું બોલો, તમને કઈ ખબર પડે ડોહીમાં? કે કેમ? કે તમે જેટલા રૂપિયા કીધા એટલામાં તો આખો બગીચો આવી જાય. આ હુંડલો કેરીઓ છે એમાં અડધી કયો તો હુંડલો લઈ લે, પણ આટલા રૂપિયા હોય આમાં તો કે બગીચા ને બગીચા મળી જાય, તમે કીધું એટલા ભાવમાં. તો તઈ ડોહીએ કીધું બગીચા તમને મળી જાય, પણ અમને રાજા કેદી મળે? એમ મોદી પરિવાર કેદી મળે? હોમ બાપા કેદી મળે? પ્રહલાદ બાપા કેદી મળે? એમ સમયની વાત છે, ટાણાની વાત છે. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. માડીએ હા, એમને નથી થતું. કિંમત ટાણા હાચવી લેવાની છે. જેણે ટાણું હાચવી લીધું એટલે પરમાત્માને આપણા ટાણવા હાચવવા જ પડે. એમાં કાંઈ ઈ કોઈ દી ભૂલ ખાતો જ નથી. હા, એટલે આ રામધોન અને મારા પરમ મિત્ર છે, અમે 2 ભાઈ જુનાગઢથી આવી છે. એટલે દીપકભાઈ જોશીને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. બહુ સારા, એવું મધુર ગાય છે, મજા કરાવશે. એટલે અમે આપણી પરંપરાની વાતો કરવા માટે આવ્યા છીએ. ડાયરા શું કામે સાંભળવા દો? ડાયરા એટલે બેફામ બોલવું, એને ડાયરો ન કહેવાય. ડાયલોગમાં અને ડાયરામાં ઘણો ફેર છે. કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ હહાય, કેમ બોલાય, કેમ હોવાય, કેમ જાગાય, કેમ મળાય, કેમ મળાવાય, કેમ રેવાય, કેમ ખાવાય, કેમ જીવાય અને કેમ મરાય, ઈ શીખવું હોય તો ડાયરા સાંભળવા પડે, લોક સાહિત્ય સાંભળવું પડે. એ આપણી પરંપરા છે, એ આપણી વાતો છે. હા, આમાં વિવેકની વાત હોય, પરિવારની વાત હોય. એટલે એવી વાતો કરવા માટે આવ્યા છે. ફરી અને ભગવતી માને દિવ્ય ચેતનાને પ્રણામ કરું. અને બાપાનો જેમ હમણાં જ ભાઈ બોલ્યા હતા કે સ્વભાવ થોડો કડક છે, પણ એ સ્વભાવ કડક રાખવા પાછળ બેકગ્રાઉન્ડમાં કોઈક શક્તિ કામ કરતી હોય તો જ સ્વભાવ એવો રહી, એમને નથી થતું સાહેબ. એ બહુ મોટી વાત છે. હા, ઓલા એક ગામમાં એક જણાએ
બ્લડ ડોનેશન કર્યું, 100 વખત બ્લડ ડોનેશન કર્યું, 100 વખત. ગામના ભેગા થઈને કે આનું સન્માન કરો, આવો માણસ 100 વાર લોહી આપ્યું. ગામ ભેળું થયું ને એ બે માણસને બધા પરિવાર સાથે બોલાવ્યા, જેને 100 વાર બ્લડ ડોનેશન કર્યું તો એનું સન્માન કરવા સ્ટેજ ઉપર એને બોલાવ્યા. એમાં એક બાપા ઉભા થયા ગામડાના, કે ઉભા રહ્યો એનું સન્માન ન કરતા. યારે કારણ બાપા એને લોહી આપ્યું તો કે નહીં, એના ઘરનાનું એના પત્નીનું સન્માન કરો. એ કે પણ લોહી આણે 100 વખત દીધું છે, હે કે લોહી 100 વખત આણે દીધું, કે ઓલીએ ન પીધું તો આણે દીધું. એ બહુ મોટી વાત છે ને. એટલે ખરેખર એ કડક સ્વભાવની પાછળ કોઈક શક્તિ કામ કરે છે. બાપા આપને પણ પ્રણામ અને અમારા માડીની દિવ્ય ચેતનાને પ્રણામ. ખૂબ રાજી થાય. એટલે વાત એ કરતો હતો કે લોક સાહિત્યનો આ પ્રોગ્રામ છે. કાયમના માટે મારા પ્રોગ્રામમાં હું કહું છું, એવો ક્યારેક સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલા માણસ, શું આપણી પરંપરાની વાતો પડી છે, અદ્ભુત આપણું સાહિત્ય છે. હા, અમને હું તો કાયમ કહું, અમને દેશભક્તિની, અમીરાતની, ખમીરાતની, મહાપુરુષોની, નારી શક્તિની અને એવી જ્યાં સુધી ફરમાઈશ આવે ત્યાં સુધી પ્રોગ્રામ કરવા છે. અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના મહાપુરુષો આવા છે, અમારા દેશની સતી નારીઓ આવી છે, એ વાતોના કોથળા ખંભે લઈને ફરી છે. ઝવેરચંદ મેઘાણીએ એમ કીધું, આપણું લોક સાહિત્ય તો માનું ધાવણ છે. 6 મહિના સુધી માનું દૂધ જેટલું બાળકને ગણ કરે એટલું આખા જીવનમાં લોક સાહિત્ય ગણ કરે, જેને જીવવું હોય એને. અને એક દુઓ ભગત બાપુનો કહું લોક, પછી શરૂઆત કરું કે લોક સાહિત્યમાં કેવી તાકાત, ઝીણી ઝીણી વાતોમાં કેટલો સંદેશો આપી દીધો. અને ખાસ તો જસુભાઈ એમણે જે વાત કરી બાપાએ, પ્રહલાદ બાપાએ કીધું ને કે હું એના હાથે એટલે સન્માન કરાવું છું. બસ મજા આ છે, જે જાણે સમજણ જે છે ને, એકાબીજાને માન આપવું ને એકાબીજાને પ્રેમ કરવો ને, એને એ લોક સાહિત્યમાં આવતી માનવતા છે, એને જ આપણું જીવન છે. જીવન એટલે શું? જીવે છે તો કાગડા કૂતરા બધાય. ઘણા બેફામ જીવવા વાળા નથી કહેતા એન્જોય કરી લેવાય, એન્જોય. કોકને ઉડાડી દેવાન, ગાડીઓ સ્ટન્ટ કરવાન, ધોળા પાવડર ઊંઘવાન, એવા ઘણા બધા છે. ને આ યુવાનો અહીંયા કેવા ધૂન કરતા હતા, આ કરવા જેવું છે. બાકી તો અટાણે 2 ફાટા પડ્યા છે. એક ફાટો એવો પડ્યો, ઘણા કોઈ યુવાનો, દીકરા યુવાનો, એટલે એમાં 2 આવી ગયા. એવા છે કે અમારે બાપ દાદાનું નામ રોશન કરવું છે ને દેશ માટે કંઈ કરવું છે ને આગળ વધવું, સારું કરવું, સારો ધંધો, જે એ બધું. એક ફાટો એવો છે કે બેફામ થઈને ફૂલ થઈને કોકને નડવું, ધોળા પાવડર ઊંઘવા, ન કરવાના કરવા, એવા પણ છે. એટલે વાત તમને એ કરું છું કે એમાંથી જે સંસ્કાર જેને હાંચવા છે જીવનમાં, એની જગતના ચોકમાં વાત ઉરી. બાકી ખાલી એન્જોય તો ઓલો ભૂંડળો માદણામાં પીડ્યો હોય, ઉનાળાનો માદણામાં આડે પેટા ભૂંડળો પીડ્યો, એને જોઈને પૂછજો જોઈએ કેમ છો ભૂંડણા, એ કહે એન્જોય. તો એમાં આપણા ફેર હું જો કાંઈ કરી નહીં તો વિશેષ કરવું પડે. અને વિશેષ આ પરિવાર મને કાંઈ સારું લગાડવા નથી કહેતો, મેં બજેટે નક્કી નથી કર્યું અહીંયા કાંઈ, નકર વળી આ વધારે લેવા હાટું બોલશે એવું નથી. પણ મારું કહેવાનું એટલું જ છે કે આટલા જે પરિવારમાંથી જેમને દુનિયાનો સુપર પાવર માનાતો પુરુષ, જે મહાપુરુષ હોય, વડાપ્રધાન શ્રી આપણા, અને એના પરિવારને મળી ત્યારે સરળતાથી આપણને ખબર ન પડે.